એક જોઈ હતી એમાં ચોકલેટ શેકમાં નીકળો, એક પીઝામાં નીકળો, એક જ્યુસમાં નીકળો, તો સાંભારમાં 6 કુર્તી લાવી એમ. એટલી બધી કુર્તી અને એક જીન્સ ઉપર પહેરવાનું શાક હીરાવી વગર બ્લોક તો સૂનો લાગે છે, પણ હવે શું કરીએ હમણાં તો એકટ થઈ ગયા કેવા છે અને અહીંયા પણ થઈ ગયા છે સેટ કીને એવો હતો હર્ષિલ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સવારના વાગ્યા છે 8 અને પપ્પા જો સવારમાં પલ્લી ગયા છે. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, ગાર્ડન સાફ કર્યું નથી, બગીચો કેમ બેહી ગયા છો? ગાર્ડન જોઈએ તો મસ્ત ગયું. હા, ઓકે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગરમી બહુ છે નહીં, વરસાદની જરૂર છે ને હવે. હા હવે આવે સારું. ચાલો આપણે ગાર્ડન જોતા આવીએ. ગાર્ડન મસ્ત થઈ ગયું છે. આ બેન પોતા મારે છે, પછી જોઈ લઈશ. ચાલો તો હવે જઈશું ઓફિસે. કાલે હું ને મમ્મી જઈએ છીએ સુરત, કારણ કે રાતે બસ છે અહીંયા જો. તો અમે જઈ રહ્યા છીએ ઓફિસ અને ભાઈ અહીંયા કાચ સાફ કરે છે. કેટલા દિવસથી ગાડી ચલાવી નથી એટલે ગંદી પડી હતી હાલતમાં. તો ચલો મળીએ. સિઝન છે, હું શર્ટ નથી પહેરતો. આ જુઓ, ગરમી એટલી છે ને કે સખત પલ્લી ગયો છું. અલગ જ જો આખો પલ્લી ગયો છું. અને હર્ષિલ ઓફિસની ચાવી ભૂલી ગયો હતો એટલે લેવા ગયો છે. જો ચાલો હવે અમે નીકળીએ ઓફિસે. વરસાદ આવો રે, વરસાદ આવો જલ્દી. ચાલો. કેમ છો પબ્લિક? વાળ થઈ ગયા છે બહુ જ લાંબા, એટલે કદાચ વાળ કપાઈશ ને પછી આ કરવાની છે ને મારી એવું જશે એવું લાગે છે. તો મારા હેર કટ કરવા જવું છે, પણ વિચાર છે કે લોંગ રાખું કે શોર્ટ રાખું એ નથી ખબર. તેના માટે કમેન્ટ કરો. ઓકે. અને કિધર છે પપ્પા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂંગળા ખાઈ. હા જો એ તમને જાવું જ છે. ક્યાં જઈને આવી તું? કુર્તી લેવા ગઈ. કુર્તી લેવા ગઈ? બહુ છે. વાહ, રસ્તા દિવસ મળ્યા હતા. વ્યુઅર્સ મળ્યા હતા. ક્યાં કુર્તી લેવા ગઈ ને? અહીંયા દુકાન હતી, મને જોઈ ગઈ કે શિલ્પાબેન પછી કાંઈ નહીં, બહુ મસ્ત રીતે બ્લોગ બનાવો, સારા આવે છે. પાણી ભરી દે હરસી, લાવી લઉં મને પાણી. થાકી ગઈ હાલી, કેટલા દિવસે આજ ગઈ હાલી. હાલીને ગઈ હતી. મેં કીધું ગઈ ક્યાં? કુર્તી લઈ આવી આજ તો ઘણી. ઘણી પપ્પા ના પાડી સંતા પપ્પા કેમ? ઈ કે પેર ને તઈ જ બતાવી છે, પાછી દેવા જાને. ખા રહ્યા તો કેમ ખાવ છો? ભૂંગળા જોઈએ ખાયા. 2 3 4 5 ને 6 6 કુર્તી લાવી એમ? 6 કુર્તી ને એક એટલી બધી કુર્તી? અને એક જીન્સ ઉપર પહેરવાનું શાક લાવી. સાંભળ, આમાં ત્રણ પાછી દેવાની છે. સાત લાવી. બતાવા લેવી. ના બતાવા એ કઈ નહીં, રિટર્ન નથી કરવાની એટલે. એ પાણી મને દે. ઠંડુ દેવાય માને, બાકી આવી હોય તો તું ક્યાં ફ્રીજ નથી? હું પીતી જ નથી, પણ આ ગરમી લાગી એટલે હાલે. એ ભૂલી ગઈ, પાણી પીધું જ નહીં. પાણી પીવા મૂકવા બિરાવીએ મોકલું છે મારા ઢોસા નિકોલ વાળાનું. નિકોલમાં જ છે એમ? બિરાવીએ મોકલું. તમે ખાવા ગયા તા ઈ? આપણે ખાવા ગયા હતા તો પપ્પા નહોતા ને. હું નહોતો આવ્યો ઈ. આરાધના ફ્લેટની સામે. એ ક્યાં? તમે દિરાવી બધાય ખાવા ગયા પપ્પા તા ઈ? નહોતા. ક્યાં ગયા હતા? હું હતો ત્યાં જ હતો, મેં ખાધા નહોતા. હા, પ્રોગ્રામમાં ગયા હતા, પછી આવ્યા. હા. તો આપણે એકવાર ત્યાં ખાટલે બેહીને પછી બાજુ દેવી. હા જોઈ ગયા, હંભળી ચમચી. તો ત્યાં નીકળી. એકવાર સતીશ કાકા લઈ ગયા હતા. હા ત્યાં ગયા હતા આપણે. ત્યાં નીકળી. ઈ મને નથી ખબર, મને ધીરાવીએ મોકલું છે. તો આટલી બધી ગરોડો નીકળે છે કેમ પણ બધી? ગરોળી નહીં, તો? ઉંદરડો. ઉંદરડા થોડા હોય. હું છેલ્લા 2 દિવસથી રીલ જોઉં છું. એક જોઈ હતી એમાં ચોકલેટ શેકમાં નીકળો, એક પીઝામાં નીકળો, એક એમ નહીં, જ્યુસમાં નીકળો, ઢોસામાં ઉંદરડા હોય કે? તો સાંભારમાં. હે? જાય તો દેવી ઢોસા રેસ્ટોરન્ટ ગ્રાહકો ઢોસા મગાવ્યો તો રસોડામાં ગંદકી મળતા સીલ કરી. સીલ કરી નાખ્યું? હા, સીલ થઈ ગયું. ધીરાવીએ મોકલું છે. ઠીક, ત્યાં ખાવા ગયા હતા આપણે ઈ ને? કોઈ પબ્લિક ને જાય. કોઈ જાય બધા. 2 દી કોઈ નહીં જાય, બીજા આવે બધા. એવું જ હોય. આજ શું પ્રોગ્રામ છે જમવાનો? જમવાનું હજી આવી સૌ કેટલા વાગ્યા? 7:30 થઈ ગયા. બહુ ભૂખ લાગે, ખારું મસ્ત બનાવી છે. હવે તો હવે ન મસ્ત બને, પૂરું. પપ્પાને ખબર પડી મસ્ત ગઈ. અનુભવ છે. પપ્પાને ખબર પડી ગઈ. હાલો રસો નીતલ આંટી કે મસ્ત ગાડી હાલે છે નીતલથી. કાલ જવાનું છે, હું ને મમ્મી જઈએ છીએ સુરત. શાકભાજી લેતી આવી છે. શાકભાજી નું કરવું હવે સુરત જવાનું એને? તો કાલ નહીં જોઈ.
છે ચાલો તો આજે છે મેચ ઇન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાન બાયુનો બાવીનો કાઢીએ હે બાવીનો કાઢીએ ના તો? મોંઘું બહુ શાક થઈ ગયું કાલે શેમાં લાવ્યા આવીશે ફેસબુક WhatsAppમાં? મોકલો છે ચલો તો રેકર્ડ થઈ ગયા કેવા છે અને અહીંયા પણ થઈ ગયા છે સેટ કી ને એવો હતો હર્ષિલ્યો મેં સેટ નહીં કર્યું સારું હોય ખાજો એમાં. કેવા જ કમેન્ટ કરો બકવાસ છે તારા બોલ અહીંયા જમવા છે એ રેડી શું બનાવ્યું છે બટેકાનું શાક બટેકાનું શાક મને રાખી દઉં ચલો મસ્ત હું હેર સેટ કરીને આવી ગયો છું જો અને કાલ જવાનો છું સુરત યસ ઓકે અને મમ્મી શું કરે છે એ આપણે જોઈ આપીએ ચાલો ક્યાં ગઈ મમ્મી ઓહ મમ્મી સુઈ ગઈ છે રહી ગઈ. હા ઊંઘ આવી ગઈ બપોર હોતી નથી ને ઊંઘ આવી ગઈ છે ઓકે કઈ એમ ચલો સુઈ જાઓ હમણાં પપ્પા આવશે પડી ચલો આપણે અહીંયા મેચ ચાલુ છે જો ઇન્ડિયા અફઘાનિસ્તાન ઇન્ડિયા જીતવાનું છે 5 વિકેટ પડી ગઈ અફઘાનિસ્તાનની અને અહીંયા છે જો મસ્ત ચાંબુ છે ને મસ્ત કોને ભાવે કમેન્ટ કરો હાલો અને હવે હમણાં વાંચું છું કમેન્ટ ઓકે તો બ્લોગમાં બન્યા રહેજો શું એક મસ્ત કમેન્ટ છે સરોજ ખૂંટ 904 ગુજરાતના બેસ્ટ બ્લોગર દીપભાઈ મસ્ત બ્લોગ છે તમારા મારો સન યુગ તમારા ડેઈલી બ્લોગ જોવે ને કે દીપભાઈને આપણી ઘરે બોલાવી લે મારે તેને મળવું પ્લીઝ કમેન્ટેડ કરજો સરોજ ખૂંટ થેન્ક યુ સો મચ સરોજ ખૂંટ એન્ડ તમારા સન યુગને એમને કહેજો કે જરૂર તમે જ્યાં રહેતા હશો ત્યાં હું આવીશ તો જરૂરથી ક્યારેક મળીશું ઓકે અને વિડીયો જોતા રહેજો થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ ચલો હવે પપ્પાનો આજનો સુવિચાર બાકી છે તો સુવિચાર થઈ જાય અહીંયા પપ્પા બોલો જય શ્રી કૃષ્ણ બધાને સુખ એ કોઈ ઘડાયેલી વસ્તુ નથી એ તમારા સારા કર્મોનું પરિણામ છે સુવિચાર કેવો લાગ્યો કમેન્ટ કરજો નીલમ ખૂટ જય શ્રી કૃષ્ણ નાઈસ બ્લોગ નાઈસ વડા આંટી ને જોઈને મારા મમ્મીની યાદ આવી જાય છે આંટી જેવા જ છે બધી જ રીતે મારા મમ્મી બોલો થેન્ક યુ થેન્ક યુ નીલમબેન ખૂટ 7194 દર્શના અડતિયા 7412 જય શ્રી કૃષ્ણ દીપભાઈ અંકલના સુવિચાર બહુ જ મસ્ત હોય છે સમજવા જેવા દીરાવી વગર વ્લોગ પણ સૂનો લાગે છે જલ્દી મેરેજ કરી દીરાવીને હંમેશા માટે લઈ આવો નાઇસ ફેમિલી તમારા વ્લોગની આદત પડી ગઈ છે અમને દ્વારકાધીશ આમ જ હસતા ને હસાવતા રાખે આપના ફેમિલીને જય જલારામ બાપા બ્લેસ યુ ફેમિલી અંકલના સુવિચાર નહીં તો બધું બરાબર છે પણ મેરેજનું અમે દિવાળીએ ફાઇનલ કરવાના છીએ એટલે દિરાવી પછી કાયમ માટે આવી જશે દિરાવી વગર વ્લોગ તો સૂનો લાગે છે પણ હવે શું કરીએ હમણાં એવું જ છે 10-15 દિવસ અહીંયા 10-15 દિવસ સુરત એટલે ચાલ્યા કરે 10-15 દિવસ તમને મજા આવે 10-15 દિવસ પાછું ઠંડુ પડી જાય લેવલ પાછું અપ થાય હવે એવું હાલ્યા કરશે તો જ મજા આવે એમ ચલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને હા મિની બ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે તો ના જોયો હોય તો કાલનો ફર્સ્ટ મિની બ્લોગ જોઈ આવજો ઓકે શોર્ટ્સમાં જશો એટલે મિની બ્લોગ દેખાઈ જશે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું એટલે તમને જોવા મળી જશે કેવો લાગે છે કમેન્ટ જરૂર કરજો ચલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે અમે રાતે જવાના છીએ હું મમ્મી સુરત એટલે પરમ દિવસે મળીશું દીરાવી સાથે અમે સુરતમાં ઠીક છે ચાલો તો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય